હતો કે શું થશે શું થશે શું થશે, એટલે એક ડરનો માહોલ હતો. ત્યારે એમને મીડિયામાં બાઇટો ના આપી, મીડિયા વાળાને જવાબ ના આપ્યા. જેવા અલ્પેશ કથિરિયાની ટીમ ગોંડલ બહાર પહોંચીને એમને ઇનપુટ્સ મળ્યા કે હવે આપણી હદની બહાર છે, આપણા મિર્જાપુરની બહાર ચાલ્યા ગયા છે, ત્યારે એમણે મીડિયામાં કુદાકા મારી મારીને જવાબ આપ્યો, આમ હતું તેમ હતું, અમારી ટીમે આમ. અરે ભાઈ, તમારી ટીમની દાડિયા બોલતા જાઓ. તમારી જે ઓરિજિનલ તમારી સંગઠનની ટીમ હોય ભારતીય જનતા પાર્ટીની, ઘણા બધા મારા મિત્રો છે ગોંડલના, ગોંડલ તાલુકાના, તમારી નગરપાલિકા, એ બધા લોકો તટસ્થ ભૂમિકામાં હતા. સમાજ સામે થવા માંગતા નહોતા. તમારા જે બદ ઇરાદાઓ હતા એમના હથકંડામાં સામેલ થવા માંગતા નહોતા. તો દૂરથી જોતા હતા તમાશો. એ તમારા સમર્થનમાં હતા ને ન્યુટ્રલ બનીને જોતા હતા એવું મને લાગ્યું. અને તમે જે લોકોને કાળા વાવટા અને અભણ માણસોને ગો બેક ને ઇંગ્લિશમાં લખેલા જે તમે કટિંગ્સ લઈને ઉભા રાખ્યા હતા, બેનરો લઈને, એ લોકો તો પ્રોપર દાડિયા હતા. એ કદાચ તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારે જયરાજસિંહનો બીજો પુત્ર છે અલ્પેશ ડોલરિયા, એમની ટીમમાંથી કોન્ટ્રાક્ટરો પાસેથી દાડિયા 300-500 રૂપિયાના લાઈન તમે માર્કેટમાં મૂક્યા હતા, રોડ ઉપર ઉભા રાખ્યા હતા. અને એ દાડિયા આ પાટીએથી આ ગામના પાટીએ ઉભા હોય, ત્યાંથી કાફલો આગળ જાય એટલે બીજા ગામના પાટીએ ઈનો એક કાફલો આવી જાય, 2 વ્હીલર લઈને 4 વ્હીલરમાં બેસાડીને તમે લાવતા હતા. અને ત્યાં કાળા વાવટા ફરકાવા માંડતા હતા. પાછળના રોડે જઈને ત્રીજા ગામના પાટિયા પાસે પહોંચી જતા હતા. તમે એવું શક્તિ પ્રદર્શન કરવાની કોશિશ કરી કે મારી પાસે દાડિયાનો તો બહુ મોટો જથ્થો છે, મારી પાસે દાડિયા ખૂટે એમ નથી. 300-500 રૂપિયાના દાડિયા તમે લાવીને આ બધો સ્ટન્ટ કર્યો હતો. અને તમે આમાં બહુ મોટી મૂર્ખામી કરી છે ગણિયાભાઈ, ગણિયા ગોંડલ. તમે છે ને આ સ્ટન્ટ કરવામાં તમારી લાઈફની સૌથી મોટી ભૂલ કરી છે. તમારું રાજકીય કરિયર આવનારી જે વિધાનસભાની ચૂંટણી આવે ને એના પહેલા પૂરું થઈ જવાનું છે. મારે શબ્દ યાદ કરજો, કેમ કે તમે શક્તિ પ્રદર્શન, પહેલા તો તમે એક ચેલેન્જ આપી સુલતાનપુરમાં જઈને 2-3 દિવસ પહેલા કે આવી બતાવે અલ્પેશ કથિરિયા, જગીશા પટેલ આવી બતાવે. ચેલેન્જ સ્વીકારવામાં આવી. મિત્રો, જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોયો છે શેર કરજો.